અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ તરીકે જિગ્નેશ અંડાળિયા, ઉપપ્રમુખ તરીકે વિરલબેન મકવાણાની વરણી અને અન્ય પદાધિકારીઓ શાસક પક્ષના નેતા અને દંડકની 2.5 વર્ષની ટર્મ માટે નવા પદાધિકારીઓની વરણી ભાજપ દ્વારા હાથ ધરાઈ હતી. પ્રદેશ નિરીક્ષકો દ્વારા 2 દિવસ સેન્સ પ્રક્રિયા હાથ ધરાયા બાદ પ્રદેશમાંથી આવેલા મેન્ડેટ જિલ્લા ભાજપ પ્રભારીએ ખોલ્યા હતા. આજ રોજ 4 નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. ત્યારે અંકલેશ્વર નગરપાલિકામાં પહેલી 2.5 વર્ષની ટર્મ માટે પ્રમુખ અને ઉપપ્રમુખ માટે સભાખંડ ખાતે નાયબ કલેક્ટરની ઉપસ્થિતિમાં ચૂંટણી માટેની ખાસ સભા મળી હતી, જેમાં પ્રમુખ તરીકે જિગ્નેશ અંડાળિયા, ઉપપ્રમુખ તરીકે વિરલબેન મકવાણાની વરણી કરવામાં આવી હતી. જ્યારે કારોબારી અધ્યક્ષ તરીકે રાહુલ વામજાની નિયુક્તિ થઈ હતી. શાસક પક્ષના નેતા તરીકે અશોક જાયમલ પટેલ તેમજ દંડક તરીકે ભાવેશ કાયસ્થની વરણી કરવામાં આવી હતી. પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોને ફુલહાર પહેરાવી વધાવી લીધા હતા, જેમાં ભાજપ મહામંત્રી જિગ્નેશ પટેલ, શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, સંદીપ પટેલ સહિતના ઉપસ્થિત રહી પદાધિકારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવેલ છે, જેમાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ છે. તો તેમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ખૂબ સારી કામગીરી કરે એવી આશા વ્યક્ત કરું છું. ભારતીય જનતા પાર્ટી તરફથી અમને સંપૂર્ણ વિશ્વાસ છે અમારા પ્રમુખ, ઉપપ્રમુખ અને અમારા કારોબારી અમે શાસક પક્ષના નેતાઓ પર કે જે ભૂતકાળમાં જે પણ કામો બાકી રહ્યા છે, જે પણ ભૂલો થઈ છે, એ બધી ભૂલો સ્વીકારીને વિકાસના કામોને ખૂબ અવિરતપણે આગળ વધારવાની અમે ચોક્કસ ખાતરી આપીએ છીએ. મારી અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે.